Hello student, class 12 maths, chapter 5, question number 11. આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર 11મો ક્વેશ્ચન આપેલ છે f of x equal to x cube minus 3 અને x square plus 2. તો આપણને બે કન્ડિશન આપેલી છે અહીંયા. તો હવે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવા માટે જો પ્લસ ઓર માઇનસ લિમિટ બંને લેવી પડશે અને x આપણને 2 આપેલ છે. તો અહીંયા આપણને આપેલ છે f of x equal to આ ક્વેશ્ચન આપેલો છે. તો શરૂ કરશું આપણે જવાબ લખવા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 2 પ્લસ f of x માટે આપણે કઈ કન્ડિશન લઈ શકું? 2 થી મોટો હોય x. તો અહીંયા જો x મોટો આપણને દેખાય છે x સ્ક્વેર પ્લસ 1 આગળ, તો અહીંયા મૂકીએ આપણે x સ્ક્વેર પ્લસ 1. ઓકે, ઇક્વલ ટુ એમનો લિમિટ. હવે આપણે આના પછીના સ્ટેપમાં 2 એપ્લાય કરી દઈએ, લિમિટ લખવાની જરૂર નથી. 2 અહીં એપ્લાય કરીએ એટલે 2 નો સ્ક્વેર પ્લસ 1, 2 નો સ્ક્વેર 4 પ્લસ 1 ઇક્વલ ટુ 5. જવાબ પ્લસ બાજુ આપણને 5 જવાબ આવે છે. હવે માઇનસ બાજુ આપણે ચેક કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x 2 માઇનસ એટલે x ક્યુબ માઇનસ 3 ઇક્વલ ટુ એમ નામ. હવે એના પછીના ક્વેશ્ચનમાં આપણે સ્ટેપમાં 2 અહીં એપ્લાય કરી દેવી. તો 2 નો ઘન માઇનસ 3, 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન આપણને ખબર છે 8 હોય, માઇનસ 3, 8 માંથી 3 બાદ કરીએ એટલે આપણને આન્સર આવશે 5. તો આના ઉપરથી આપણે પ્લસ ઓર માઇનસ બંને ઇક્વલ જણાય છે. તો આ કહી શકીએ આપણે આ વિધેય કેવું છે? સતત. ત્રીજું આપણે ડાયરેક્ટ f of 2 લખીએ તો એમાં લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા આવશે 2 ક્યુબ માઇનસ 3 ઇક્વલ ટુ 5. 2 નો ઘન 8, 8 માઇનસ 3 એટલે 5. તો આ રીતે આપણે લખી શકીએ લાસ્ટમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x ઇક્વલ છે. તેથી કહી શકીએ f એ સતત વિધેય છે. ઓકે, થેન્ક યુ.